જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, કેવા સંતાનો પોતાના માતા પિતાના ઋણને ભૂલી જાય છે? તો મિત્રો, એવું કહેવાય છે કે આ સંસારમાં અમુક સંતાનો પોતાની માની કુંખમાં બોજ બનીને આવે છે અને ધરતી પર હંમેશા બોજ બનીને રહે છે. એક માં જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે એ માનો પણ બીજો જન્મ થાય છે અને એ સમયે માએ ખબર નથી રહેતી કે બાળકને જોવા માટે આ દુનિયા જીવતી રહેશે કે નહીં. એક બાળકને જન્મ આપતી વખતે માતા અસહનીય કષ્ટ સહન કરે છે અને સાથે સાથે માં પોતાની સુંદરતાને પણ નષ્ટ કરી દે છે અને ત્યારબાદ દુઃખ અને તકલીફ ઉઠાવીને જીવનભર પોતાના સંતાનનું પાલન પોષણ કરતી રહે છે. માં પોતાના હિસ્સાનું બધું જ સુખ પોતાના સંતાનો પર કુરબાન કરે છે. કદાચ ઘરમાં ભોજન ઓછું હોય તો સ્વયં ન ખાય અને પોતાના બાળકોને ખવડાવે છે. પોતાના સંતાનોને કોઈ દુઃખ હોય તો પહેલા તો માં દુઃખી થાય છે અને સંતાનોના દુઃખને મટાવવા માટે દરેક પ્રકારનો પ્રયાસ કરે છે અને એના ખુશહાલ જીવનની કામના કરે છે. માં જ્યાં સુધી જીવિત હોય છે ત્યાં સુધી પોતાના સંતાનોનું હંમેશા ભલું કરે છે અને કદાચ એ જ સંતાન મોટા થઈને પોતાની માને ભૂલી જાય તો એવા સંતાનોને તમે શું કહેશો? અમારા હિસાબથી તો આવા સંતાનો આ દુનિયામાં બોજ સિવાય બીજું કંઈ પણ નથી આવી જ રીતે એક પિતાનો ત્યાગ પણ સંતાનો માટે અદ્ભુત હોય છે. પિતાજી જીવનભર મહેનત મજૂરી કરે છે, બીજાની ગુલામી કરીને દુઃખ અને તકલીફો ઉઠાવીને પોતાના બાળકોનું ભરણ પોષણ કરે છે, પોતાના સંતાનોને સારું શિક્ષણ અપાવે છે અને એને લાયક બનાવે છે. પોતાના સંતાનોના સુંદર ભવિષ્યને સપના જોવે છે અને એ જ સંતાનો જ્યારે સફળ થાય ત્યારે એ પિતા ખૂબ જ ખુશ થાય છે અને કદાચ એ જ સંતાનો આગળ જઈને એને ભૂલી જાય અને એને ઓળખવાની ના પાડે તો એવા સંતાનોને તમે શું કહેશો? આવા સંતાનોએ તો બળીને મરી જવું જોઈએ. તો મિત્રો, આપણી આજની કહાની પણ એક એવા વિષય પર છે કે એક દીકરો કેવી રીતે ઓળખવાની ના પાડી દીધી ત્યાં સુધી કે પોતાના માતા પિતાને ભૂલી ગયો અને ધક્કો મારીને સમાજની સામે અપમાનિત કરવા લાગ્યો. મિત્રો, આ કહાની ખરાબ માનસિકતાને ઉજાગર કરે છે. તો મિત્રો, મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને આ કહાની અંત સુધી જરૂરથી સાંભળજો અને જો કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો અને તમે આવી જ અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરૂરથી ન ભૂલશો તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે. મિત્રો, આ કહાની એક એવા વ્યક્તિની છે જે ખૂબ જ ગરીબ હતો અને શહેરમાં રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો. તે વ્યક્તિનું નામ મગનભાઈ હતું અને તેમની પત્નીનું નામ અલકા હતું. તેને નિખિલ નામનો એક દીકરો હતો અને મગનભાઈ પોતાની પત્ની અને દીકરા સાથે એક નાના એવા ઘરમાં રહેતા હતા. તેમનો દીકરો સ્કૂલે જતો અને મગનભાઈ શહેરમાં રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા અને તેમના દીકરાની સ્કૂલની ફી ભરતા. એને એક જ દીકરો હતો એટલા માટે એ કંઈ પણ કરીને પોતાના દીકરાને ખૂબ જ ભણાવવા માંગતા હતા અને એવું સપનું હતું કે પોતાના દીકરાને એટલો ભણાવીશું કે ભણી ગણીને દીકરો એક સફળ વ્યક્તિ બને અને એનું ગરીબીનું જીવન એમણે જોયું હતું એવું જીવન પોતાના દીકરાને ન જોવું પડે અને સંતાનો જ્યારે સફળ થાય ત્યારે માતા પિતા ખૂબ જ ખુશ થાય છે. દરેક માતા પિતાનું એવું સપનું હોય છે કે અમારા સંતાનો એવું કામ કરે કે અમારું માથું ગર્વથી અને અમે નિસંકોચ થઈને કહી શકીએ કે આ અમારો દીકરો છે. મગનભાઈએ પણ પોતાના દીકરાને ભણાવવા ગણાવવામાં કોઈ કમી નહોતી રાખી. આખો દિવસ રિક્ષા ચલાવીને જે પૈસા મળતા હતા એ બધા જ રૂપિયા તે દીકરાને ભણાવવા માટે ખર્ચો કરતા હતા
અલકાબેન પણ પોતાના દીકરાને તૈયાર કરીને રોજ સ્કૂલે મૂકવા જતા હતા. કદાચ દીકરો ક્યારેક ખાધા વગર સ્કૂલે જતો રહેતો અથવા તો ખાવાનું ટિફિન ઘરે ભૂલી જતો. એ દિવસે અલકાબેન અને મગનભાઈ પણ આખો દિવસ ભૂખ્યા રહેતા. તો મિત્રો, આવી રીતે મગનભાઈ અને અલકાબેન પોતાના પેટે પાટા બાંધીને પોતાના દીકરાને ભણાવતા હતા. દીકરો ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતો. ત્યારે તે માતા પિતા એવું વિચારી રહ્યા હતા કે અમારો દીકરો આગળ જઈને અમારું નામ રોશન કરશે. ત્યારે મગનભાઈને રિક્ષા ચલાવીને એટલી કમાણી પણ નહોતી થઈ રહી કે તે પોતાના દીકરાના ભણતરનો બધો ખર્ચો ઉઠાવી શકે, કેમ કે એમાંથી પોતાના ઘરનું ગુજરાન ચલાવવું પડતું. એટલે મગનભાઈ બીજા પાસેથી પૈસા ઉછીના ઉધાર લઈને દીકરાની ફી ભરી દેતા. આવી રીતે ધીરે ધીરે તેમના દીકરાએ 12 ધોરણ પૂરા કર્યા અને 12મા ધોરણમાં એમના દીકરાએ આખા જિલ્લામાં બીજું સ્થાન હાંસલ કર્યું. આ જોઈને એના માતા પિતા બંને ખૂબ જ ખુશ થયા, કારણ કે હવે એને પોતાના દીકરાનું ભવિષ્ય દેખાઈ રહ્યું હતું. પરંતુ આ બધું એના સહયોગ વગર સંભવ હતું નહીં. હવે આગળનું ભણતર માટે દીકરાને બીજા શહેરમાં મોકલી દીધો અને એક પ્રખ્યાત કોલેજમાં એનું એડમિશન કરાવી દીધું. આ કોલેજમાં હંમેશા અમીર લોકોના સંતાનો ભણતા હતા, કેમ કે એની ફી મોંઘી હતી. પરંતુ મગનભાઈએ વિચાર્યું હતું કે કદાચ ગમે એ થઈ જાય તો પણ મારે મારા દીકરાને આ કોલેજમાં જ ભણાવવો છે. હવે તો મગનભાઈ દિવસ રાત એક કરીને પૈસા કમાઈને પોતાના દીકરાના ભણતરનો ખર્ચો ઉઠાવતા હતા અને દીકરાને એમણે ક્યારેય એવું મહેસૂસ નહોતું થવા દીધું કે એનો પિતા આટલા પૈસા ક્યાંથી લાવે છે. મગનભાઈ આ પૈસામાં થોડા પૈસા પોતાની રિક્ષામાંથી કમાતા હતા અને એમાં ઓછા પડતા તો ક્યારેક એ બીજા પાસેથી વ્યાજ પણ ઉછીના ઉઠાવી લેતા. અને મિત્રો, તેમનો દીકરો નિખિલ જે કોલેજમાં ભણતો હતો એ કોલેજમાં ધનવાન લોકોના દીકરાઓ ભણતા હતા. કદાચ કોઈ ગરીબનો દીકરો આ કોલેજમાં ભણવા માટે આવતો તો અમીરોના દીકરા તેને પરેશાન કરતા રહેતા, તેમજ તેમની મજાક ઉડાવતા અને એવું કહેતા હતા કે તું ક્યાં અહીંયા અમારી બરાબરી કરવા માટે આવી ગયો છે? તમે લોકો ગરીબ છો અને ગરીબ લોકોએ આટલા ઊંચા સપના ન જોવા જોઈએ. એક દિવસ નિખિલ પોતાના મિત્રો સાથે બેઠો હતો, ત્યારે એણે જોયું કે એક ગરીબ છોકરાને સ્કૂલના બીજા છોકરાઓ પરેશાન કરતા હતા. એ લોકો એની સાથે મારપીટ કરી રહ્યા હતા અને એવું કહી રહ્યા હતા કે તું અહીંયાથી ભાગી જા. ત્યારે નિખિલે એની બાજુમાં બેસેલા એક છોકરાને પૂછ્યું કે આ બધા સાથે મળીને પેલા છોકરાને શા માટે પરેશાન કરી રહ્યા છે? શું એણે એનું કંઈ ચોરી લીધું છે? ત્યારે એક છોકરાએ નિખિલને કહેવા લાગ્યો કે એણે કંઈ ચોર્યું નથી. એ છોકરો ગરીબ છે અને કોઈ ગરીબ છોકરો અમારી સાથે ભણે એ અમને પસંદ નથી. કોઈ ગરીબ છોકરો અહીંયા ભણવા આવે તો આ છોકરાઓ એને આવી રીતે જ પરેશાન કરે છે. ગરીબોને એની ઓકાત બતાવવા માટે જ અમે એને પરેશાન કરીએ છીએ, જેનાથી આ ગરીબો અમારી નકલ ન કરે અને અમારી બરાબરી ન કરે. ત્યારે નિખિલ કહેવા લાગ્યો કે અરે મિત્રો, તમે કેવી વાતો કરો છો? કદાચ કોઈ અમીર હોય કે ગરીબ હોય, ભણવાનો અધિકાર તો બધાને હોય છે. વિદ્યા ક્યારેય કોઈ સાથે ભેદભાવ નથી કરતી. તો આ તો ગરીબ છે, હું એની પાસે નહીં જાઉં, અથવા તો આ અમીર છે તો હું આની પાસે જ રહીશ. જ્યારે વિદ્યા ભેદભાવ નથી કરતી તો પછી તમે લોકો શા માટે ભેદભાવ કરો છો? તમને ખબર છે કે અહીંયા સુધી આવવા માટે એ ગરીબ બાળકે કેટલો સંઘર્ષ કર્યો હશે. હવે એ જેમ તેમ કરીને અહીં સુધી પહોંચી ગયો છે, તો તમે લોકો એને સારી રીતે રહેવા નથી દેતા. ત્યારે નિખિલની આવી વાત સાંભળીને પેલો છોકરો કહેવા લાગ્યો કે અરે ભાઈ, તને આટલું બધું દર્દ શા માટે થઈ રહ્યું છે? ક્યાંક તું પણ ગરીબ નથી ને? ત્યારે નિખિલે જોયું કે આ લોકો ગરીબો સાથે સારો વ્યવહાર નથી કરતા અને કદાચ હું આને કહીશ કે હું ગરીબ છું તો આ લોકો મારી સાથે પણ આવો અત્યાચાર કરવા લાગશે.
ત્યારે નિખિલ ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો કે નહીં ભાઈ, હું ગરીબ નથી. મારા પિતાજી તો ખૂબ જ મોટા વેપારી છે. અમારો તો લાખોનો કારોબાર છે. ત્યારે એના મિત્રએ કહ્યું કે તો પછી તું શા માટે પરેશાન થઈ રહ્યો છે? એની સાથે જે થઈ રહ્યું છે એ થવા દે. કદાચ એની સાથે આવો વ્યવહાર નહીં કરવામાં આવે તો આ કોલેજ આવા ગરીબ લોકોથી ભરાઈ જશે. મિત્રો, આવી રીતે નિખિલ આ કોલેજમાં રહીને અમીરોના મુખેથી ગરીબો માટે રોજ રોજ ઉલટી સીધી વાતો સાંભળતો હતો અને જેનાથી એને પોતાના માતા પિતાથી નફરત થવા લાગી હતી. હવે તો નિખિલ રોજ રોજ ભગવાનને એવું કહેતો કે તમે મને આવા ગરીબ ઘરમાં શા માટે જન્મ આપ્યો? ત્યારે નિખિલ પાસે એક નાનો એવો ફોન હતો જે એના પિતાજીએ કોલેજ આવતા સમયે એને આપ્યો હતો અને કોઈ એને ગરીબ ન સમજે એટલા માટે નિખિલે ફોન પોતાના રૂમમાં છુપાવીને રાખતો હતો અને નિખિલ ક્યારેય આ ફોનને પોતાના મિત્રો સાથે જતો નહોતો. અને હવે તો એના પિતા જ્યારે ફોન કરતા ત્યારે એણે ફોન ઉઠાવવાનું પણ બંધ કરી દીધું હતું અને નિખિલ એવું વિચારતો હતો કે કદાચ હું ફોન ઉઠાવીશ તો મારા મિત્રોએ ખબર પડી જશે કે હું એક ગરીબ મા બાપનો દીકરો છું. અને હવે તો મહિનો સુધી તો એ પોતાના માતા પિતા સાથે વાત પણ નહોતો કરતો. એક દિવસ નિખિલે એના પિતાને કહ્યું કે મારે એક સ્માર્ટફોન જોતો છે. આ નાનો ફોન લઈને હું મારા મિત્રો સાથે નથી જઈ શકતો. ત્યારે એના પિતાજીએ કહ્યું કે દીકરા, અત્યારે સ્માર્ટફોન ખરીદવાની આપણી હેસિયત નથી. હું તો ખૂબ મુશ્કેલીથી તારા ભણતરનો ખર્ચો ઉઠાવી શકું છું. ત્યારે પોતાના પિતાજીની આવી વાતથી નિખિલ નારાજ થઈ ગયો અને કહેવા લાગ્યો કે જ્યારે તમારી પાસે પૈસા નથી તો તમે મને આટલા મોટા સપના શા માટે જુઓ છો જે સપના તમે પૂરા ન કરી શકો? ત્યારે તેના પિતાજીએ કહ્યું કે દીકરા, તારું જીવન ગરીબ ના બોજ નીચે દબાઈને ન રહી જાય એટલા માટે અમે તને આ કોલેજમાં ભણવા માટે મોકલ્યો છે. અને હું એવું નથી ઈચ્છતો કે તું પણ મારી જેમ રિક્ષા ચલાવે. અમે તને ભવિષ્યમાં ખૂબ મોટો માણસ બનેલો જોવા માંગીએ છીએ. એટલે તું અત્યારે આ બધો દેખાવ કરવામાં ન પડતો અને તારા ભણતરમાં ધ્યાન આપ. દીકરા, જ્યારે તું સફળતા મેળવી લઈશ ત્યારે તું મોંઘામાં મોંઘો ફોન સ્વયં ખરીદી શકીશ અને કદાચ તને કોઈ પરેશાન ન કરી રહ્યું હોય તો તું ચિંતા ન કરતો. હું તારા પ્રિન્સિપલ સાથે વાત કરી લઈશ. ત્યારે તેમના દીકરાએ નારાજ થઈને કહ્યું કે નહીં પિતાજી, તમારે અહીંયા આવવાની કોઈ જરૂર નથી અને અહીંયા તો તમે ભૂલથી પણ નહીં આવતા. તમારી હાલત જોઈને મારા મિત્રો મારી મજાક ઉડાડશે. પિતાજી, હું ખૂબ જ બદનસીબ છું કે મેં તમારો દીકરો બનીને જન્મ લીધો છે. એટલે હવે હું મારી કિસ્મત ખુદ બદલી લઈશ. હવે અમીર વ્યક્તિ બનીને જ રહીશ. જ્યારે હું તમને કીડા મકોડાની જેમ જીવન જીવતા જોઉં છું ત્યારે મને ખુદ પર શરમ આવે છે. ત્યારે તેના પિતાજીએ કહ્યું કે દીકરા, તું ચિંતા ન કરતો. થોડા સમયમાં જ હું તારા માટે સ્માર્ટફોનની વ્યવસ્થા માટે મારાથી જે કંઈ પણ થઈ શકશે એ બધું જ કરવા માટે હું તૈયાર છું. મિત્રો, ત્યારે મગનભાઈની પત્નીએ સાંભળ્યું કે અમારા દીકરાએ સ્માર્ટફોન માંગ્યો છે. ત્યારે તેની પાસે ઘરેણાં હતા તે તેના પતિને વેચવા માટે આપી દીધા અને કહ્યું કે આ ઘરેણાં વેચીને તમે આપણા દીકરા માટે એક સ્માર્ટફોન ખરીદીને મોકલી દો. મિત્રો, હવે તેના પિતાજીએ આ ઘરેણાં વેચીને એક સ્માર્ટફોન ખરીદીને તેના દીકરાને મોકલી દીધો. આ બાજુ દીકરો પોતાના મિત્રો સામે સ્વયંને ખુદ અમીર બતાવી ચૂક્યો હતો અને ક્યારેય એની વાત ખોટી ન પડી જાય એટલા માટે એ દરેક સમયે એના પિતાજી પાસે કંઈક ને કંઈક માંગતો રહેતો હતો. તેના પિતાજી પણ જેમ તેમ કરીને અને વ્યાજે રૂપિયા લઈને પોતાના દીકરાની માંગો પૂરી કરતા હતા. દીકરાએ પોતાને અમીર બતાવવાના ચક્કરમાં તેના પિતાજીનું જીવન કર્જમાં ડૂબાડી દીધું હતું. પરંતુ એના પિતાજીએ ક્યારેય પોતાનું મન મેલું નહોતું કર્યું. એ તો એવું વિચારતા હતા કે જ્યારે આપણો દીકરો સફળ થઈ જશે
ત્યારે મારું બધું જ લેણું ચૂકવી દેશે. મગનભાઈનો તો વ્યાજે રૂપિયા લઈ લઈને દીકરાની દરેક માંગો પૂરી કરી રહ્યા હતા, જેનાથી એના ભણતરમાં કોઈ તકલીફ ન આવે. હવે તો તેમનો દીકરાનો ખર્ચો ઉઠાવતા મગનભાઈએ પોતાનું ઘર પણ વેચી દીધું હતું અને પોતાની પત્નીને લઈને એક ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. આ બાજુ નિખિલને પોતાના માતા પિતા અને પોતાના ગામથી નફરત થવા લાગી હતી. રોજ રોજ અમીરોના સંતાનો સાથે રહેવાથી એ પૂરી રીતે બદલાઈ ગયો હતો. હવે તો અમીર લોકો સાથે એની દોસ્તી થઈ ગઈ હતી, એટલે એની જેમ જ નિખિલને રહેવું પડતું હતું. હવે તો એણે પોતાના માતા પિતાનો ફોન ઉઠાવવાનું પણ બંધ કર્યું હતું અને ક્યારેય ફોન ઉઠાવી લેતો તો તેમની સાથે સારી રીતે વાત પણ નહોતો કરતો. એક દિવસ નિખિલે એના પિતાને કહ્યું કે પિતાજી, હવે મારું ભણતર પૂરું થવાનું છે, એટલે મને વારે વારે ફોન કરીને પરેશાન ન કરતા. હું જલ્દી જ ઘરે આવી જઈશ. દીકરાને ઘરે આવવાની વાત સાંભળીને એના માતા પિતા બંને ખૂબ જ પ્રસન્ન થયા. અલકાબેન તો પોતાના દીકરાને મળવા માટે ખૂબ જ બેચેન થવા લાગ્યા અને એ તો પોતાના મહોલ્લામાં રહેતી અન્ય મહિલાઓને કહેવા લાગ્યા કે મારો દીકરો ભણતર પૂરું કરીને અમારા ઘરે પાછો આવી રહ્યો છે અને જોજો હવે અમારા ઘરમાં બધું જ બદલી જશે. એમના દીકરાએ ઘરે આવવામાં 1 મહિનાનો સમય લાગશે એવું કહ્યું હતું, પરંતુ 1 મહિનો વીતી ગયો છતાં પણ એમનો દીકરો ઘરે ન આવ્યો. ફોન કરવાની તો એણે પહેલાથી જ ના પાડેલી હતી, પરંતુ ત્યારે મગનભાઈએ અને એમની પત્નીનું મન ન માન્યું, એટલે એમણે એના દીકરાને ફોન કર્યો, પરંતુ એનો ફોન બંધ આવી રહ્યો હતો. બિચારા મગનભાઈ અને અલકાબેન હવે શું કરી શકવાના હતા? એની પાસે તો દીકરાના આવવાની રાહ જોયા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. થોડા દિવસ બાદ બંને પતિ પત્ની દીકરાને શોધવા માટે શહેરમાં આવ્યા અને જ્યાં એની કોલેજ હતી ત્યાં જઈને પૂછવા લાગ્યા. ત્યારે એને ખબર પડી કે તેમના દીકરાને તો નોકરી મળી ગઈ છે અને એ આ શહેરમાં રહીને જ નોકરી કરી રહ્યો છે. મિત્રો, તમને જણાવી દઈએ કે નિખિલને નોકરી તો ત્યારે જ મળી ગઈ હતી જ્યારે એણે એના પિતા સાથે છેલ્લી વાર વાત કરી હતી અને ફોન કરવાની ના પાડી હતી. એ કોલેજમાં જ એક પૂનમ નામની છોકરી ભણતી હતી. પૂનમ એક ખૂબ જ મોટા વેપારીની દીકરી હતી. ત્યારે એને નિખિલ સાથે પ્રેમ થઈ ગયો હતો અને પૂનમે જ પોતાના પિતાને કહીને નિખિલને પોતાની કંપનીમાં નોકરી અપાવી હતી અને નિખિલ પોતાની નોકરીમાં વ્યસ્ત થઈ ગયો હતો અને માતા પિતાને ભૂલી ગયો હતો અને એ પણ એવું ચાહતો હતો કે મારા માતા પિતા હવે મને ક્યારેય યાદ ન કરે. એને પોતાના માતા પિતાની ગરીબ હાલતની નફરત હતી, પરંતુ એ પોતાના માતા પિતાને કોઈ વાત જણાવવા નહોતો માંગતો. આ બાજુ જ્યારે મગનભાઈ અને તેના પત્નીને ખબર પડી કે અમારો દીકરો અમારાથી નફરત કરે છે, ત્યારે એને ખૂબ જ દુઃખ થયું અને એના બધા જ સપનાઓ તૂટીને વિખેરાઈ ગયા. દીકરો ભલે એને ભૂલી ગયો હતો, પરંતુ માતા પિતા હજુ પણ પોતાના દીકરાને મળવા માટે તડપી રહ્યા હતા. ત્યારબાદ એમણે નક્કી કર્યું કે હવે અમે આ શહેરમાં રહીને જ રિક્ષા ચલાવીને પૈસા કમાવીશું, કેમ કે નિખિલના પિતાજી ઉપર ઘણું બધું લેણું થઈ ગયું હતું. એટલે તેમણે એવું વિચાર્યું કે અહીંયા રહીને પૈસા કમાઈને લેણું ચૂકવતા રહીશું અને ભગવાનની દયા થશે તો ક્યારેક પોતાના દીકરાને મળી શકીશું. આવું વિચારીને મગનભાઈ અને અલકાબેન આ શહેરમાં રહેવા લાગ્યા અને ગામડામાં એનું ઘર હતું એ એણે પહેલાથી જ વેચીને પૈસા દીકરાના ભણતરમાં લગાવી દીધા હતા. એટલા માટે ત્યાંની એને કોઈ લોભ લાલચ રહી ન હતી. ત્યારબાદ માતા પિતા આ શહેરમાં જ એક રૂમ ભાડે રાખીને રહેવા લાગ્યા અને હવે મગનભાઈ રિક્ષા ચલાવીને મહિનામાં જેટલા રૂપિયા ભેગા કરતા હતા એ લઈને એની પાસેથી પૈસા વ્યાજે લીધેલા હોય તે આપતા હતા. માતા દીકરાના વિરહમાં પાગલ થઈ ગઈ હતી અને એ સરખી રીતે ખાતી પીતી પણ ન હતી. એ દરેક વખત સમયે પોતાના દીકરાને યાદ કરતી રહેતી અને મગનભાઈએ પણ
પોતાના દીકરાને ઘણી વખત ફોન લગાવ્યો, પરંતુ એણે એક વખત પણ એનો ફોન ન ઉઠાવ્યો. દીકરાની ચિંતામાં ને ચિંતામાં અલકાબેન બીમાર પડી ગયા અને એ બીમારીમાં એનું અવસાન થઈ ગયું. હવે મગનભાઈ બિલકુલ એકલા પડી ગયા હતા અને એની બધી જ ઈચ્છાઓ સમાપ્ત થઈ ગઈ હતી. ત્યારે મગનભાઈ ભારે પર લેણું હતું. તેમના માટે વૃદ્ધાવસ્થા પણ એને રિક્ષા ચલાવવી પડતી હતી. એ આખો દિવસ રિક્ષા ચલાવતા હતા અને સાંજે ખાઈ પીને સૂઈ જતા અને રિક્ષા ચલાવીને મહિને જેટલા પૈસા ભેગા થતા એ પૈસા લઈને લેણદારોને ચૂકવવાનું લેણું ચૂકવતા રહેતા અને લેણદારોને પણ મગનભાઈની આવી હાલત પર દયા આવતી હતી. ત્યારે એ લોકો એવું કહેતા કે મગનભાઈ, તમે હવે ખૂબ જ કમજોર થઈ ગયા છો, તો આ ઉંમરે તો તમે લોકો આરામ કરે છે. આ ઉંમરમાં તો લોકો આરામ કરે છે અને તમે આખો દિવસ કામ કરો છો અને તમારું લેણું ચૂકવો છો. આ બધું કેવી રીતે કરી શકો છો? ત્યારે મગનભાઈ કહેવા લાગ્યા કે મારી જીવવાની બધી જ ઈચ્છાઓ પહેલા જ મરી ગઈ છે, પરંતુ તમારા લેણાના લીધે મારે જીવવું પડે છે. હું એવું વિચારું છું કે મારા મૃત્યુ પહેલા મેં જેના પાસેથી પૈસા લીધા છે એ બધા જ પૈસા ચૂકવી દઉં. ત્યારે એ લોકોએ કહ્યું કે મગનભાઈ, તમે ખૂબ જ ઈમાનદાર વ્યક્તિ છો, અમને તમારા પર દયા આવે છે. આ ઉંમરમાં પણ તમે મહેનત કરીને તમારું લેણું ચૂકવી રહ્યા છો. તમારી અવસ્થા અને તમારી મહેનત જોઈને અમે તમારું લેણું માફ કરીએ છીએ. ત્યારે એક વ્યક્તિએ કહ્યું કે મારી પાસે તમારા માટે એક કામ છે. એ કામ કરીને તમને રહેવા માટે સારી જગ્યા મળશે અને પૈસા પણ મળશે અને તમને કોઈ પણ પ્રકારનું કષ્ટ પણ નહીં થાય. ત્યારે મગનભાઈએ પૂછ્યું કે શેઠજી, એવું શું કામ છે જે મારા લાયક હોય? ત્યારે શેઠજી કહેવા લાગ્યા કે મગનભાઈ, તમે જે શહેરમાં રહો છો એ શહેરમાં જ મારો એક બિઝનેસમેન મિત્ર રહે છે અને એને તમારા જેવા વિશ્વાસુ ડ્રાઈવરની જરૂર છે અને મને એવું લાગે છે કે એના ડ્રાઈવર બનવા માટે તમે સંપૂર્ણ રીતે યોગ્ય છો. કદાચ તમે આ નોકરી કરવા માંગતા હોય તો હું એને ફોન કરીને જણાવી દઉં છું. ત્યાં તમારે રહેવા અને જમવા માટેની પરેશાની નહીં રહે. મિત્રો, આવી વાત સાંભળીને મગનભાઈ વિચારવા લાગ્યા કે મારે આ કામ જરૂર કરવું જોઈએ અને ત્યારબાદ મગનભાઈ આ કામ કરવા માટે રાજી થઈ ગયા. એટલે શેઠજીએ મગનભાઈને શહેરમાં એના મિત્રના ઘરે મોકલી દીધા અને મગનભાઈ એના ઘરે રહેવા લાગ્યા. થોડા સમય રહ્યા બાદ મગનભાઈના અને એના માલિકના સંબંધ સારા થઈ ગયા. હવે એના માલિક પણ મગનભાઈને ખૂબ જ સારી રીતે રાખવા લાગ્યા હતા. એના શેઠ તો મગનભાઈ પર ખૂબ જ વિશ્વાસ કરતા હતા અને મગનભાઈને પણ ઘરમાં રહીને ક્યારેય પરાયાપણું ન લાગ્યું. હવે એના માલિકને એક દીકરી હતી. એ મગનભાઈ સાથે ખૂબ જ હળી મળી ગઈ હતી. એ દીકરી એને મગન કાકા કહેતી હતી અને એને ખૂબ જ પ્રેમ કરતી હતી. એ દરેક સમયે મગન કાકાને પરેશાન કરતી રહેતી કે કાકા મને અહીંયા લઈ જાઓ, કાકા મને ત્યાં લઈ જાઓ. મગનભાઈ પણ એને દીકરીની જેમ જ રાખતા હતા. એક દિવસ મગનભાઈ એના માલિકને લઈને એની ઓફિસે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તેમાં એના શેઠજી એ મગનભાઈને પૂછ્યું કે મગનભાઈ, મને એટલો ટાઈમ નથી મળતો કે હું તમારી સાથે થોડી વાતચીત કરી શકું, પરંતુ તમે તમારા વિશે ક્યારેક મને જણાવ્યું નથી. ફક્ત એટલું જ કહ્યું છે કે તમારી પત્નીનું અવસાન થઈ ગયું છે, તો શું તમારે કોઈ દીકરા દીકરી નથી? ત્યારે મગનભાઈ કહેવા લાગ્યા કે માલિક, મારો એક દીકરો હતો, પરંતુ હવે એનો કોઈ પતો નથી. આવી રીતે મગનભાઈએ પોતાના જીવનની આખી કહાની એના માલિકને જણાવી દીધી અને કહેવા લાગ્યા કે એનું ગળું રૂંધાઈ ગયું. ત્યારે એના માલિકે એને આશ્વાસન આપ્યું અને કહ્યું કે મગનભાઈ, મને તો તમારી ફરજ નિભાવી છે, પરંતુ આ તમારા દીકરાનું દુર્ભાગ્ય હતું કે એ તમારા જેવા દેવતા સમાન પિતાને ભૂલી ગયો છે. તમે ચૂકવી શક્યા બાદ તેના માલિક કહેવા લાગ્યા કે મગનભાઈ, તમે ખુદને બિલકુલ એકલા મહેસૂસ નહીં કરતા. મારી દીકરી તમને એક પિતાની જેમ પ્રેમ કરે છે અને
કાલે એની સગાઈ છે, એટલે એની સગાઈમાં તમારે એના કાકાનો રોલ નિભાવવાનો છે. મારા પછી કદાચ એ કોઈને સૌથી વધારે માનતી હોય તો એ તમને છે. ત્યારે મગનભાઈએ કહ્યું કે માલિક, તમે ચિંતા ન કરો, હું મારી દીકરીની સગાઈમાં કોઈ કમી નહીં આવવા દઉં. એની ખુશી માટે કંઈ પણ કરવા માટે તૈયાર છું. મિત્રો, બીજા દિવસે જ્યારે તેના શેઠની સગાઈ હતી અને એ દિવસે સવારથી જ મગનભાઈ દોડીને બધું કામ કરવા લાગ્યા. સવારથી એણે કંઈ પણ ખાધું પીધું ન હતું. એ દોડીને થાકી ગયા હતા, પરંતુ એમણે હિંમત ન હારી. જ્યારે થાકી હારીને મગનભાઈ થોડીવાર માટે એક જગ્યાએ આરામ કરવા બેસી ગયા, ત્યારે જ એ છોકરીની સગાઈ હતી. એ એના માટે શરબત લઈને આવી અને કહેવા લાગી કે લ્યો કાકા, શરબત પી લ્યો. કદાચ અત્યારથી તમે થાકી જશો તો મારા વિવાહમાં શું કરશો? ત્યારે મગનભાઈ કહે છે કે દીકરી, તું મારી ચિંતા ન કર. મારી દીકરી માટે તો હું આનાથી પણ વધારે મહેનત કરી લઈશ. આટલું કહીને એ ઘરની બહાર કામ કરવા માટે જવા લાગ્યા. ત્યારે તે છોકરીની સગાઈ થવાની હતી. એ છોકરાની ગાડી એના દ્વાર પર આવી ગઈ. હવે શેઠજી છોકરાનું સ્વાગત કરવા માટે દ્વાર પર પહોંચ્યા અને ગાડીમાંથી જે છોકરો બહાર આવ્યો એને જોઈને મગનભાઈની આંખો ફાટી રહી ગઈ અને એના પગ નીચેથી જમીન સરકી ગઈ. કારણ કે એ છોકરો બીજું કોઈ નહીં પરંતુ મગનભાઈનો દીકરો નિખિલ હતો. પોતાના દીકરાને અચાનક જોઈને મગનભાઈની આંખો ભરાઈ ગઈ. ત્યારે એમની અંદર પોતાના દીકરાને મળવાની ભાવનાઓ પ્રગટ થવા લાગી. એ દીકરાને ગળે લગાવવા માંગતા હતા. ત્યારે જ શેઠજી આવ્યા અને મગનભાઈને કહેવા લાગ્યા કે મગનભાઈ, તમે અહીંયા ઊભા રહીને શું કરી રહ્યા છો? અંદર જઈને મહેમાનોના સ્વાગતની તૈયારી કરો. ત્યારે પોતાની ભાવનાઓને પોતાના મનમાં દબાવીને મગનભાઈ કામ કરવા લાગ્યા. પરંતુ જ્યારે તેનો દીકરો સ્ટેજ પર પહોંચ્યો ત્યારે મગનભાઈ પાણીની ટ્રે હાથમાં લઈને ઊભા હતા અને દીકરાને જોઈને તેના હાથ ધ્રુજવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે જે દીકરાને જોવા માટે આટલા વર્ષોથી મારી આંખો તરસી રહી હતી એની સાથે મારી આવી રીતે મુલાકાત થશે. ત્યારે એ ખુદને રોકી ન શક્યા અને તરત જ સ્ટેજ પર ચડીને પોતાના દીકરાને ગળે લગાડીને રડવા લાગ્યા. આ જોઈને બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને આ છોકરીએ જોયું કે જે વૃદ્ધ વ્યક્તિ એને ગળે લગાવીને રડી રહ્યો છે એ મારો પિતા છે. એટલે એણે એકદમથી મગનભાઈને ધક્કો મારીને આગળ હટાવી દીધા અને નારાજ થઈને કહેવા લાગ્યો કે કોણ છે આ પાગલ વ્યક્તિ? આજે અહીંથી હટાવો. કોણ જાણે આને કેવા પાગલ લોકોને નોકરી પર રાખ્યા છે. ત્યારે શેઠજી કહેવા લાગ્યા કે દીકરા, આ નોકર નથી, આ અમારા ઘરના એક સભ્ય છે. આ પૂનમના કાકા છે. એમનો દીકરો એને છોડીને જતો રહ્યો છે અને એ પોતાના દીકરાને જોવા માટે તડપી રહ્યા છે. એટલા માટે દરેક લોકોના એને એનો દીકરો દેખાય છે. ત્યારે નિખિલેના થવાવાળા સસરાજીને કહેવા લાગ્યો, પિતાજી, આવા લોકોને તમે નથી જાણતા. આ લોકો ગરીબીનું બહાનું બનાવીને ગટરના કીડીથી જેમ અમીર લોકો જેવા મળે એટલે એની પાછળ પડી જાય છે. હું આવા લોકોને સારી રીતે જાણું છું. ત્યારે આવી રીતે ખૂબ જ અપશબ્દો કહીને નિખિલે પોતાના પિતાનું અપમાન કર્યું. ત્યારે બિચારા મગનભાઈનું હૃદય ફાટી રહ્યું હતું. એ સંયમ આત્મગ્લાનિથી મરી રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે મારા દીકરાએ આવું શા માટે કર્યું હશે. ત્યારબાદ મગનભાઈએ એક ખૂણામાં જઈને જોરથી રડવા લાગ્યા. ત્યારે પૂનમે બધું જ છોડીને તરત જ મગનભાઈ પાસે પહોંચી ગઈ અને જોયું કે મગનભાઈ પોતાના દીકરાને ફોટો જોઈને જોરથી રડી રહ્યા હતા. જે પિતાએ પોતાના દીકરાને આ મુકામ સુધી પહોંચાડવા માટે ખુદ રાત દિવસ તકલીફ સહન કરીને કામ કર્યું હતું અને જે માએ પોતાના દીકરાની દરેક ઈચ્છા પૂરી કરવા માટે દીકરાના ઘરમાં કામ કરીને પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા. આજે એમના દીકરાએ એના ત્યાગ અને તપસ્યાનું એને આ ફળ આપ્યું. હવે પૂનમ પાછળ ઊભી રહીને
મગનભાઈના ખભા પર હાથ રાખીને પૂછવા લાગી કે કાકા, શું આ નિખિલ તમારો દીકરો છે? કદાચ એ તમારો દીકરો હોય તો પછી તમારી આવી હાલત કેમ છે? અને એણે તમારી સાથે આવો વ્યવહાર શા માટે કર્યો? ત્યારે રડતા રડતા મગનભાઈએ પૂનમને આખી કહાની સંભળાવી. આ સાંભળીને પૂનમને નિખિલથી નફરત થવા લાગી. ત્યારે જ પૂનમ પોતાના ઘરમાં ગઈ અને મગનભાઈ ત્યાં જ બેસીને રડતા રહ્યા. હવે મોકો જોઈને નિખિલ પાછળથી તેની પાસે આવ્યો અને એને કહેવા લાગ્યો કે તમે મારો પીછો નહીં છોડો, એમને હું જ્યાં જાઉં ત્યાં પહોંચી જાઉં છો. મેં તો એવું વિચાર્યું હતું કે અત્યાર સુધીમાં તો તમે લોકો મરી ગયા હશો, પરંતુ તમે તો હજુ પણ જીવતા છો. ત્યારે મગનભાઈએ કહ્યું કે દીકરા, હું આજથી તારા માટે મરી ગયો છું, પરંતુ તારી સચ્ચાઈ તારા થવાવાળા સસરાજીને જરૂર બતાવી દઈશ. એ પણ જાણી લે કે તેને થવાવાળો જમાઈ કેવો સારો છે. ત્યારે નિખિલ ગુસ્સે થઈ અને કહેવા લાગ્યો કે અરે ઓ પાગલ બુઢ્ઢા, કદાચ તે કોઈને કંઈ જણાવી દીધું તો એવું પરિણામ તારી લાડલી પૂનમને ભોગવવું પડશે. આ સાંભળીને મગનભાઈ શાંત પડી ગયા અને વિચારવા લાગ્યા કે કદાચ મારા લીધે કોઈ વાત બગડી જશે તો પૂનમ પણ મારાથી નારાજ થઈ જશે. એ એવું વિચારી રહ્યા હતા કે શેઠજીને જાણવું કે ન જણાવવું. આ બાજુ સ્ટેજ પર અંગૂઠીની રસમ શરૂ થઈ. ત્યારે જ પૂનમ સ્ટેજ પર આવીને બધા લોકો સામે કહેવા લાગી કે મારી વાત ધ્યાનથી સાંભળો. હું મારા મનની એક વાત તમને બધાને કહેવા માંગુ છું કે હું એક વ્યક્તિ સાથે તમને મુલાકાત કરાવવા માંગુ છું, જે મારી જિંદગીનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. મારા પિતા પછી કદાચ કોઈ મને પ્રિય હોય તો એ આ વ્યક્તિ છે. ત્યારે નિખિલ વિચારવા લાગ્યો કે પૂનમ મારા વિશે વાત કરી રહી છે, પરંતુ નહીં. આટલું કહીને પૂનમે મગનભાઈને સ્ટેજ પર બોલાવ્યા અને કહેવા લાગી કે આ મારા કાકા પણ છે અને મારા થવાવાળા સસરાજી પણ છે, પરંતુ આ મારું બદકિસ્મત છે કે સસરાજીના રૂપમાં હું આની સેવા નહીં કરી શકું. આટલું કહીને પૂનમ નિખિલ તરફ જોવા લાગી અને પૂછવા લાગી કે મેં સાચું કહ્યું ને નિખિલ? ત્યારે પૂનમની આવી વાતો સાંભળીને નિખિલનો ચહેરો ઉતરી ગયો. એ સમજી ન શક્યો કે હું આ વાતને શું અર્થ લગાવું. ત્યારબાદ પૂનમ મગનભાઈને કહેવા લાગી કે કાકા, તમે મારા કાકા બરાબર છો. હું તમને મારા સસરા નહીં બનાવવું, કેમ કે જે છોકરો આવી રીતે પોતાના માતા પિતાને છોડી શકે છે તે એની પત્નીને પણ છોડી શકે છે. ત્યારે પૂનમની આવી વાત સાંભળીને નિખિલ કહેવા લાગ્યો કે પૂનમ, તું આ નોકર માટે શું બોલી રહી છો? આ તારા સસરા બનવા લાયક ક્યાંથી બની ગયા? ત્યારે નિખિલની આવી વાતો સાંભળીને પૂનમને તરત જ એના ગાલ પર એક જોરદાર તમાચો મારી દીધો અને કહેવા લાગી કે ખબરદાર, જો મારા કાકાને નોકર કહ્યા છે તો હું એને મારા પિતાની જેમ માનું છું. તું તારા પિતાને ભૂલી શકે છે, પરંતુ હું મારા કાકાને નહીં ભૂલી શકું. હું તારી જેવી નથી કે હું મારા માતા પિતાને આપેલા સંસ્કારોને સારી રીતે જાણું છું, અને હું અત્યારે જ એ જાહેર કરું છું કે હું તારા જેવા પશુ સાથે વિવાહ નહીં કરું. એ તો મને એવું કહ્યું હતું કે તું અનાથ છો, એટલે જ તારા માટે મારા હૃદયમાં પ્રેમ પ્રગટ્યો હતો. પરંતુ તારું સત્ય જાણીને મને એવું લાગે છે કે તારા જેવો હરામી વ્યક્તિ આ દુનિયામાં બીજો કોઈ નહીં હોઈ શકે. કદાચ તું મારા મા બાપનો ન થઈ શક્યો તો તું મારો શું થવાનો છો? તું એક સારો દીકરો નથી બની શક્યો, તું એક સારો પતિ કેવી રીતે બની શકીશ? મેં જ મારા પિતાને કહીને તારી નોકરી લગાડી હતી, પરંતુ એ નોકરીના અભિમાનમાં તું તારા માતા પિતાને ભૂલી ગયો છો. તને યાદ કરીને તારી માં મરી ગઈ, પરંતુ તે એનો ફોન પણ ન ઉઠાવ્યો. આવા નિર્દય વ્યક્તિની પત્ની બનવાનું હું ક્યારેય સ્વીકાર નહીં કરું. આજથી હું તને નોકરીમાંથી પણ છૂટો કરું છું. મિત્રો, આવી રીતે નિખિલ બધા જ લોકો વચ્ચે અપમાનિત થઈને ચૂપચાપ માથું ઝુકાવીને ત્યાંથી જતો રહ્યો. અને ત્યારે પૂનમ મગનભાઈને કહે છે કે કાકા, તમે બિલકુલ દુઃખી ન થતા.
એવા દીકરા માટે શું દુઃખી થવાનું જેણે તમને જીવતા જીવ મારી નાખ્યા છે અને આજે તમારા દીકરાને ખોઈને એક દીકરી મેળવી છે. આજથી હું તમારી દીકરી છું અને તમારા અંતિમ શ્વાસ સુધી હું તમારી સેવા કરીશ. ત્યારે પૂનમની આવી વાત સાંભળીને મગનભાઈની આંખોમાં આંસુની ધારા વહેવા લાગી. ત્યારબાદ મગનભાઈએ પૂનમને પોતાના ગળે લગાડી દીધી અને આ રીતે મગનભાઈ ખૂબ જ રાજી ખુશીથી થઈને પૂનમના પરિવાર સાથે રહેવા લાગ્યા અને થોડા જ દિવસોમાં એ બધી જ વાતો ભૂલી ગયા. અને આ બાજુ નિખિલની નોકરી જતી રહી હતી અને પૂનમ પણ એને ઠુકરાવી દીધો હતો અને જે એને મળતું હતું એ તમામ લોકો એને ધિક્કારતા હતા. મિત્રો, એક વાત યાદ રાખજો, જીવનની સૌથી મોટી દોલત પોતાનાઓને પામીને મળે છે. પોતાનાઓને ખોઈને તો અમીર વ્યક્તિ પણ કંગાળ બની જાય છે. મોટા થઈને ક્યારેય પણ એવા લોકોને ન ભૂલવા જોઈએ જેમણે તમને નાનામાંથી મોટા કર્યા હોય. જીવનમાં પોતાના તમામ સુખોનો ત્યાગ કરીને તમારા સુખોની કામના કરી હોય અને એના કરજદાર છો અને જીવનભર રહેશો. કદાચ તમે એને ભૂલી ગયા તો આખો સંસાર તમને ઠુકરાવા લાગશે અને ભગવાન પણ તમને ક્યારેય ક્ષમા નહીં કરે. તો મિત્રો, અમે આશા રાખીએ છીએ કે આ સ્ટોરી તમને ખૂબ જ પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર પણ અચૂક કરજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.